જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આવતીકાલે ત્રીજો વિલાસ. આપણે પદના અનુસાર વિલાસમાં જે સામગ્રીનો ઉલ્લેખ છે એ પ્રમાણે આપણે સામગ્રી અત્યારે શ્રી પ્રભુને વિલાસમાં ધરીએ છીએ. તો જેના માટે અહીંયા મેં 1 કપ અહીંયા દૂધ લીધું. એ ફૂલ ફેટવાળું એટલે મલાઈવાળું દૂધ લેવાનું. અને અહીંયા 8 થી 10 તાર કેસરના ગરમ દૂધમાં પલાળી રાખ્યા હતા, તો જેનાથી એનો કલર સુંદર ઉતરે. તો એ કેસરવાળા દૂધને આપણે સીધું દૂધમાં પધરાવી દઈએ અને દૂધને સરખું ઉકાળી લેવાનું છે. પછી આમાં સાકર પધરાવવાની છે. નહીં તો જો સાકર પહેલાં પધરાવી દઈશું, દૂધ ઘટ્ટ થઈ જાય, પછી સાકર આમાં પધરાવવાની. પ્રભુને બાસુંદી આવે છે. ત્રીજા વિલાસમાં પ્રભુને બાસુંદી આવશે, કેસરવાળી બાસુંદી. તો દૂધ અહીંયા સરખું ઘટ્ટ થઈ જાય એટલે મીડિયમ પર પછી આપણે એમાં સાકરનો ઉપયોગ કરીએ. સાકર એલચી પાવડર અહીંયા 1/4 ચમચી પધરાવ્યું. અને હવે આમાં સાકર પધરાવી દઈએ. સાકર આપણે નાની કટોરી પધરાવવાની છે, કારણ કે દૂધનો માપ અહીંયા મેં 1 જ કપ લીધેલો, એટલે જે 120 mlનું દૂધનો કપ આવે છે ને, આપણે જે મેજરિંગ કપ વાળો એ જ લીધેલો મેં. તો કટોરીનું માપ કહું તો આ કટોરી નોર્મલ આપણા બધાના પ્રભુના ઘરમાં બિરાજતી જ હોય, તો એ કટોરીના માપથી 1 કટોરી સાકરે પધરાવી દઈએ. અને જો ચમચીનો માપ કહું તો ચમચીના માપથી 4 ચમચી સાકર પધરાવવાની. તો આપ એનો રંગ બી જોશું ને, તો કેટલું સુંદર એનો રંગ બી ચડી ગયો છે, ખૂબ સુંદર રંગ આવ્યો છે. સાકર ઓગળે ત્યાં સુધી હવે આપણે એને ગેસ પર રાખવાનું છે. સાકર ઓગળી જાય પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો બાસુંદીનું ટેક્સચર જો આપને દેખાય તો ખૂબ જ સુંદર આવ્યું છે. કલર બી ખૂબ સુંદર છે, અને એનું ટેક્સચર બી ખૂબ સુંદર છે. તો ખૂબ સુંદર અને સરળ બાસુંદીની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. આપને વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. વૈષ્ણવ, મને આપને એક વાત કહેવી છે. વૈષ્ણવ, એક ગ્રુપ છે, સત્સંગનો ગ્રુપ છે, જે આપણને વોટ્સએપમાં આવે છે. તો જો આપને એ સત્સંગમાં જોડાવવું હોય તો હું એ વિડીયોની લિંક, જે સત્સંગનું લિંક છે એ હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. તો આપ એના પર જઈને જોઈન કરશો ને તો આપ છે ને સત્સંગના ગ્રુપમાં જોડાઈ જશો. ખૂબ જ સુંદર સત્સંગ હોય છે, આપણને ઘણું બધું આમાં જાણવા અને શીખવા મળે છે. તો જો આપને વિડીયો સત્સંગમાં જોડાવવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરશો, તો જેથી હું વિડીયોને જે ગ્રુપની લિંક છે હું આપ સાથે શેર કરી દઈશ. તો બાસુંદી ઠંડી થઈ ગઈ છે, તો એને ઉપર બદામની કાતરીથી સુંદર સાજી દઈએ. ખૂબ સરસ અને સુંદર બાસુંદીની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો આ બે સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. વિલાસના પદ અનુસાર જેટલી સામગ્રીઓ આવે છે આપ સાથે એક એક કરીને ચોક્કસથી હું શેર કરીશ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.